જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું તલ વિશેની કે જે તલનું આપણે વાવેતર કરીએ ને મિત્રો, ત્યાંથી તે જ્યાં સુધી તલ પાકે ને ત્યાં સુધીના આમ તો જનરલી આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકી રાખવાના છે અને મૂકી રાખશું કે જે ખેડૂતોને ખાસ કરી આપણે એ કહીએ છીએ કે તમારે પાયેથી લઈને એને ટ્રીટમેન્ટ કરશો ને સારી એવી કે જ્યાંથી વાવેતર કરીએ ત્યાંથી તે દાખલા તરીકે 70-75 દિવસના તલ થાય ને ત્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ શું માવજત કરવી છે એની, તો આપણે એને ખાસ એ જે ઉત્પાદનની અંદર વધારો 100% આપણે એને આપશે. બાકી જે ખેડૂતોને ઘણી વખત એવું બનતું હોય છે, દાખલા તરીકે 90 દિવસનો તલનો પાક છે અને તમે 70 દિવસે કોઈ વિડીયો જોઈ અને કોઈ આપણે દવાઓનો ઉપયોગ કરીએ, 15 દિવસને પાકવાની વાર હોય તો કોઈ પણ એમ કહેતા હોય કે હું 15 દિવસને પાકવાની વાર છે છેલ્લો રાઉન્ડ આ મારી દો 20%નું ઉત્પાદન વધશે. એ વાત તદ્દન ખોટી છે મિત્રો. જો તો 2 મહિના 2.5 મહિના મહેનત કરતા હોય ત્યાં સુધી કાંઈ ન થયું હોય તો હું 15 દીમાં ઉત્પાદન વધી શકે? એટલે આ ખેડૂતો તેના મગજમાં લેવાની વાત છે. અને આવા જે કહેતા હોય ને કોઈ પણ, પછી કોઈ કંપની એગ્રોવાર જે હોય XYZ, એ આપણે એને રમાડવાની એક વાત છે અને આપણે એને છેતરવાની વાત છે મિત્રો. એનાથી કોઈ વસ્તુ થતી નથી. પણ આપણે એક સાતી ઠોકીને કહીએ છીએ કે જે આપણે આ ટ્રીટમેન્ટ ઉપર હાલશું કે કેવી, તો કે ભાઈ વાતાવરણ પ્રમાણે એને શું વસ્તુની જરૂર છે ખાસ કરી એવું આગળ અને ખાસ કરી જો વિડીયોના અંતમાં હું મારા નંબર પણ નાખીશ. વધારે કોઈને માહિતી જોતી હોય તો નંબર દ્વારા પૂછપરછ કરી શકો. પછી કહેવાનો મતલબ એવો છે કે કયા સમયે કેવી પરિસ્થિતિ, કેવું વાતાવરણ છે, કેવું ગરમી ને તડકો છે, એની માથે આધાર રાખતો હોય છે કે કયા સમયે કેવી પરિસ્થિતિમાં આપણે કેવા ખાતરો અને કેવી દવાઈઓનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. પછી આપણા તલનો પાક હોય તો એની અંદર ખાસ કરી બગાડ ન આવે એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણો પાક તંદુરસ્ત અને એકદમ ગ્રીનરીમાં ને બધા ફ્લાવરિંગ એના બૈઢા થતા હોય, બધી વસ્તુમાં સારામાં સારું હોય છે ને તો જ આપણે ઉત્પાદન લઈ શકશું. બાકી 5 વીઘાના તલ વાવ્યા હોય ને વીઘા 1ના બગડી જાય તો આપણે એનું ઉત્પાદન જળવાનું નથી જોઈએ એવું. એટલે આપણે સાતી ઠોકીને મિત્રો કહી શકીએ. શું કામે? કેમ કે આપણે ગયા વર્ષથી મગફળીની અંદર અને આ વર્ષે આપણે દાખલા તરીકે ચણાની ને જીરાની અંદર જે પહેલેથી જે લોકોએ જે ખેડૂતોએ ટ્રીટમેન્ટ કરી છે ને એની અંદર હું સાતી ઠોકીને કહું છું ગેરંટી સાથે કે 99% આપણે એની અંદર સક્સેસ થઈએ ને જે ઉત્પાદનની અંદર પણ. અને જો આપણે કોઈ જે દવાઈઓ છટાવીએ છીએ કે જે કહીએ છીએ એનું કોઈ આપણે ખેડૂત પાસે વિડીયો ઉતારવા જતા નથી. આપણે એવી કાંઈ જરૂર નથી. આપણે તો એક જ વસ્તુ છે કે ખેડૂતોનું સારું કરવું. આપણે કોઈ કંપની લઈને કે એડવર્ટાઈઝ કરવા નથી બેઠા મિત્રો. એટલે પહેલી વાત એ કરતો છો કે જે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે આગળ શેર કરજો. આગળ જેટલા ખેડૂતો સુધી વિડીયો પહોંચે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. બાકી આ મારા હાડા જે આપણે એને કાયમી ઊંડા ઉતારતા જાય છે અને છેલ્લે પાછા હાથ ઉષા કરી દઈએ. જ્યારે આપણા પાકની અંદર કોઈ પણ જાતનો બગાડ આવ્યો હોય ને 2-3 રાઉન્ડ દવાના મારીએ છતાં પણ રાગે ન સડે, પછી એ લોકો પણ આપણે હાથ ઉષા કરી દે છે અને આપણે ક્યાંક ને ક્યાંક છેતરાઈ અને ક્યાંક ને ક્યાંક મોટી નુકસાની કરતા હોઈએ છીએ મિત્રો. એટલે તલની અંદર આપણા ભેગા જેટલા ખેડૂતો જોડાય એના આપણા નંબર આપીએ છીએ. ગમે ત્યારે માહિતી લેવી ફોન કરી, જેથી કરી તમને ખબર પડે. ને આપણે જે અગાઉ વિડીયા વ્યવસ્થિત રીતે મૂકી જાઉં. અને બીજી નંબરમાં વાત એ છે મિત્રો કે હજી આગળ જેમ સમય જતો જાય ને એમાં આપણે એવી બધી દવાઈઓ કોમ્બિનેશન કેમ કરવું, આ બધું એવું જે ટૂંકમાં અલગ અલગ પ્રકારની દવાઈઓ છે કે જેની અંદર કોમ્બિનેશન કરવાથી જેની અંદર જબરજસ્ત રિઝલ્ટ જેના અમે અનુભવ કરેલો છે કે જે હું પોતે મારા ખેતરની અંદર અનુભવ કરતો હોઉં છું. અને આપણે સાથી શોખીને કહી દઈએ કે એની હરોળમાં ગમે બીજાની પ્રોડક્ટો બીજું ગમે વાપરી લેવાનું છૂટ. અને આપણે આરે ગમે તેથી ગમે એને આવતું રહેવાનું છૂટ કે 10 વીઘાના અત્યારે દાખલા તરીકે તલની અંદર જ તલ હોય તો 5 વીઘામાં આપણી માથે હાલવું, 5 વીઘામાં તમારે બીજા કોઈ માથે હાલવું. અને પછી ઉત્પાદનની અંદર શું ફેર આવે છે ને કેટલો ડિફરન્સ છે એમાં આપણે સાથી ઠોકીને ત્યારે કહી શકીએ છીએ કે આપણે ઓછે ખર્ચે ખેડૂતોને સારું એવું ઉત્પાદન લઈ આવવાની ક્ષમતા રાખીએ છીએ. એટલે ખેડૂતોએ ખાસ કરી અને વિડીયોને બને એટલો શેર કરજો. અને ક્યાંક ને ક્યાંક તમે જે વસ્તુ આપણે ખેડૂતોને કહી છે ને એનો ઉપયોગ કરજો મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.